દૂષિત પાણીને કારણે ફેલાયેલા રોગચાળાથી ઇન્દોરમાં અનેક લોકો મોતના મુખમાં ધકેલાયા. ગુજરાતના ગાંધીનગરમાં પણ દૂષિત પાણીને લીધે રોગચાળાની સ્થિતિ છે. તેમ છતાં અન્ય શહેરો તેના પરથી બોધપાઠ લઈ રહ્યા નથી. વડોદરા પણ તેમાંથી એક શહેર છે જ્યાં આજે પણ ઘણા વિસ્તારો અત્યંત દૂષિત એવા કાળા પાણીની સજા ભોગવવા મજબૂર છે. આવો જોઈએ આ વિસ્તારના લોકોની કેવી છે હાલાકી. અનેક વિસ્તારોમાં દૂષિત પાણીની સમસ્યા. વાડીસોની પોળના રહીશોની કપરી પરિસ્થિતિ. 3 મહિનાથી કાળા પાણીની સજા ભોગવતા લોકો. ઇન્દોર અને ગાંધીનગર પરથી પણ શીખ નથી લેતું વીએમસી. દૂષિત પાણીના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ. ગંદા પાણીથી લોકોને થઈ રહ્યા છે ચામડીના રોગ. વડોદરાને સ્માર્ટ સિટી ગણાવીને ગૌરવ લેતા મહાનગરપાલિકાના સત્તાધીશોએ એકવાર વાડી વિસ્તારમાં આવેલી સોની પોળમાં આંટો મારવા જેવું છે, જેથી તેમને પણ ખબર પડી જશે કે તેઓ જે એસી ઓફિસમાં બેસીને સ્માર્ટ સિટીનું રટણ કરી રહ્યા છે તેની પાછળની વાસ્તવિક હકીકત શું છે. સોનીપોળમાં રહેતા લોકો જ્યારે પાણી મેળવવા માટે રોજ સવારે નળ ખોલે છે ત્યારે પાણી નહીં પણ જાડે એન્જિન ઓઇલ આવતું હોય તેવો અહેસાસ થાય છે. મહાનગરપાલિકાની બેદરકારીને કારણે વડોદરાના ઘણા વિસ્તારોમાં દૂષિત પાણી હજી પણ આવી રહ્યું છે. વડોદરાના વાડી વિસ્તારમાં આવેલી સોની પોળ નંબર 4માં હું અત્યારે ઊભો છું. ત્યાં જે પાણી આપ ડોલમાં ભર્યું છે તે જોઈ શકો છો. સવારે 5:30 વાગે પાણી એક ટાઈમ આ લોકોને મળે છે, પરંતુ એ પણ પાણી કેવું આવે છે આ ડોલના જે દ્રશ્યો છે પાણી ભરેલું છે તેના પરથી સમજી શકાય છે. સવારે નળ ખોલતા જ આ રીતનું કાળું પાણી, દૂષિત પાણી, દુર્ગંધવાળું પાણી આ રહીશોને મળે છે અને તેના વપરાશનો બીજો કોઈ વિકલ્પ નથી ને એટલા માટે ઘણા બધા રોગો પણ રહીશોને અહીંયા થયા છે, જોવા મળી રહ્યા છે. એક ભાઈ છે, તેમને આપ જોઈ શકો છો હાથના ભાગે સ્કિનનો પ્રોબ્લેમ થઈ ગયો છે, ચામડીનો પ્રોબ્લેમ થઈ ગયો છે આ પાણીના વપરાશના કારણે. કેટલા સમયથી આ પાણી આ સ્કિન ડિઝીઝ મને 3-4 મહિનાથી થયેલું છે. ડૉક્ટરે પોતે કીધું છે કે તમે ચોખ્ખા પાણીથી એ યુઝ કરો, તમે ગંદુ પાણી ના વાપરી શકો. કેટલા સમયથી આ રીતનું પાણી આયા કરે છે? પાણીનો કોઈ પણ જે છે છેલ્લા 3 મહિનાથી આવું ને આવું પાણી આવે છે અને પાણીનો સમય જે છે 6 થી 7 વાગ્યાનો, પણ એમાં અચાનક 5 વાગે આવી જાય, ગણિતમાં 5:30 આવે, કોઈ પણ યોગ્ય રીતે સમય હોતો નથી. વિસ્તારના રહીશો થાકી ગયા છે, હારી ગયા છે, કંટાળી ગયા છે, કારણ કે 3 મહિનાથી આ રીતની યાતના ભોગવી રહ્યા છે. એક રીતની કાળા પાણીની સજા ભોગવી રહ્યા છે. વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ અહીંયા કોઈ પણ તેમની રજૂઆત સાંભળવા તૈયાર નથી. પરિણામે આવી રહ્યું છે કે 3 મહિનાથી આ રીતનું પાણી વાપરવા મજબૂર લોકો હવે જગના સહારે છે. જગ મંગાવીને પાણીનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર છે જે આમનું સાંભળી નથી રહ્યું, તેમની ઊંઘ નથી ઉડી રહી. પરિણામે વડોદરામાં પણ ભવિષ્યમાં ગાંધીનગર અને ઇન્દોર જેવી સમસ્યાનું સર્જન થાય તો નવાય નહીં. 3 મહિનાથી વાડીસોની પોળના રહીશો કાળા પાણીની સજા ભોગવી રહ્યા છે, પણ વોર્ડ નંબર 14ના ભાજપના સ્થાનિક કોર્પોરેટરને અહીંયા રહીશોની તકલીફ જાણવા માટે કોઈ સમય નથી, જેથી બેજવાબદાર કાઉન્સિલરો સામે લોકોમાં ભારે નારાજગી છે. પણ આવી પ્રાથમિક સુવિધાઓને લાગતી સમસ્યાઓ દૂર કરવાની જેઓની સૌથી પહેલી ફરજ બને છે તેવા પાલિકાના અધિકારીઓને પણ જાણે નાગરિકોની આવી ફરિયાદો દૂર કરવામાં રસ ન હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં આપ જોઈએ તો ટોટલ ગણીએ તો 10 સ્થળો પર આ રીતે જે સમસ્યા છે એની કામગીરી હાથ ધરે છે. અમે એવી જગ્યાઓ પર હાલ લાઈન કાપી અને તે સ્થળો પર પાણીની ટેન્કરો, ચોખ્ખા પાણીની ટેન્કરો ત્યાં પહોંચાડી રહ્યા છે. એટલે 1 મહિનામાં મેં તમને જણાવ્યું કે 8 થી 10 જગ્યાઓ પર આ રીતની કામગીરી જે છે તે કરવામાં આવી છે. દૂષિત પાણીની સમસ્યા માત્ર વાડીસોની પોળની જ નહીં પણ 10 જેટલા અન્ય વિસ્તારોમાં પણ છે, છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન તેને ગંભીરતાથી નથી લઈ રહ્યું. જો આ વિસ્તારોમાં દૂષિત પાણીની સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો વડોદરાને પણ ઇન્દોર અને ગાંધીનગર બનતા વાર નહીં લાગે. TV13 ગુજરાતી માટે અમિત ઠાકોરનો રિપોર્ટ, વડોદરા.